અરબ સાગરમાં ખૂબ કરંટ છે, જેને કારણે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, દરિયાઈ પવન ફૂંકાઈ રહ્યા છે ને એની અસર આપણે અત્યારે વર્તાઈ રહી છે. કે બંગાળની ખાડીની અંદર પણ હવે એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવી પૂરી શક્યતા અત્યારે અમને દેખાઈ રહી છે. 15 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી રાજ્યની અંદર મોન્સૂન ઓફશોર ટ્રફની સક્રિયતાને કારણે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાશે. આપણું વર્ષ છે નબળું નથી થવાનું એ ચોક્કસ દેખાય. પોરબંદરના મોટા ભાગના વિસ્તાર છે વાવણીથી વંચિત છે. 25 જુલાઈથી લઈને 31 જુલાઈ વચ્ચે રાજ્યની અંદર વરસાદનો સારો એવો રાઉન્ડ જોવા મળે તેવું અત્યારે એક અનુમાન છે. એટલે આવનારા સમયની અંદર આ પ્રકારે બે વરસાદના રાઉન્ડ છે આવી શકે છે. પરેશભાઈ, અત્યારે ગુજરાતમાં શું વાતાવરણ છે? આગામી દિવસોમાં શું લાગે છે? બંગાળની ખાડી શું અત્યારે સક્રિય છે? અરબ સાગર શું સક્રિય છે? આગામી દિવસોમાં કોઈ સિસ્ટમની શક્યતાઓ છે? જો કૃપાલસિંહભાઈ, હમણાં થોડા દિવસથી એક પ્રશાંત મહાસાગરની અંદર એક તોફાન હતું, ટાઇફૂન. હવે ટાઇફૂન તોફાન હતું, આમ ભારતને ડાયરેક્ટ કોઈ અસર કરતા નહોતું એટલે આપણે એની બહુ કઈ ચર્ચાની જરૂર નહોતી, પણ એ ટાઇફૂન તોફાન હતું એનું નામ હતું બાવી અને બાવી નામનું જે તોફાન હતું એને બંગાળની ખાડીનો ભેજ છે એના તરફ આકર્ષિત કર્યો હતો એટલે બંગાળની ખાડી થોડીક નિષ્ક્રિય થઈ હતી. પણ અરબ સાગર છે એમાં પણ અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નહોતી એટલે હમણાં આપણે વરાપનો માહોલ હતો, અત્યારે પણ વરાપ જેવો માહોલ છે. હવે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં આવી ગયો છે એટલે 15 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી રાજ્યની અંદર મોન્સૂન ઓફશોર ટ્રફની સક્રિયતાને કારણે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાશે. એટલે 15 થી 20 તારીખમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. બીજું કે બંગાળની ખાડીની અંદર પણ હવે એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવી પૂરી શક્યતા અત્યારે અમને દેખાઈ રહી છે અને એ સિસ્ટમને કારણે 25 જુલાઈથી લઈને 31 જુલાઈ વચ્ચે રાજ્યની અંદર વરસાદનો સારો એવો રાઉન્ડ જોવા મળે તેવું અત્યારે એક અનુમાન છે. એટલે આવનારા સમયની અંદર આ પ્રકારે બે વરસાદના રાઉન્ડ છે આવી શકે છે અને ગુજરાતને સારા વરસાદનો લાભ મળી શકે છે. અને આની પાછળ પણ એક મહત્વનું છે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડાયપોલ. ઇન્ડિયન ઓશન ડાયપોલ આમ તો આપણે ગુજરાતની અંદર ખૂબ સારો ફાયદો મળી રહ્યો છે, નહીતર તો આ વર્ષે અલ્નીનો સક્રિય છે ને અલ્નીનો સક્રિય હોય એ વર્ષે વરસાદની સિસ્ટમો ઓછી બનતી હોય, આપણે નુકસાન જતું હોય છે, ચોમાસું નબળું થઈ જતું હોય છે. પણ આ વર્ષે આપણે ગુજરાતના લગભગ 80% ભાગોને આયોડી નો લાભ મળ્યો છે એટલે અલ્નીનોની બહુ અસર નથી. તેને હજુ આવનારા દિવસમાં પણ ચોમાસું આ મુજબ રહેવાનું છે. આ એક ચોક્કસની વાત છે કે ગુજરાતના 20-25% વિસ્તાર એવા પણ છે કે જ્યાં હજુ વાવણી નથી. જેમ કે પોરબંદરના મોટા ભાગના વિસ્તાર છે વાવણીથી વંચિત છે, દ્વારકા, જામનગર આ બંને જિલ્લા વાવણીથી વંચિત છે, કચ્છ જિલ્લાની અંદર વરસાદ નથી. બીજા પણ ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે કોઈ વિસ્તાર એવા છે કે ત્યાં વચ્ચે અમુક તાલુકાઓ છે વરસાદથી વંચિત છે. એટલે ગુજરાતની અંદર 264 તાલુકાઓ છે એમાંથી લગભગ 56 જેટલા તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદનો લાભ નથી મળ્યો. પણ 264 માંથી 56 બાકી છે, બાકીના તો તમામ તાલુકાઓને વરસાદનો લાભ મળી ચુક્યો છે. એટલે એકંદરે વરસાદનો લાભ સારો એવો મળ્યો છે. એની પાછળનું પણ કારણ હતું આઈઓડી પોઝિટિવ રહે એટલે સ્વાભાવિક રીતે ગુજરાતમાં વરસાદ સારો હોય. હવે આવનારા દિવસમાં પણ જે વિસ્તારો જે 56 જેટલા તાલુકાઓ બાકાત છે વરસાદથી એને પણ લગભગ જુલાઈના અંત સુધીમાં વરસાદનો લાભ મળે એવી અમને અપેક્ષા છે. કેમ કે અત્યારે એ પ્રકારે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે અને એનો લાભ છે જુલાઈને 31 તારીખ સુધીમાં લગભગ બધાને મળશે તેવું એક અનુમાન છે. અને એ પછી પણ ઓગસ્ટમાં પણ વરસાદ છે એ એકંદરે એના સમયાંતરે ચાલુ રહેશે, જેથી કરીને આપણું વર્ષ છે નબળું નથી થવાનું એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે. ખાસ કરીને જોઈએ તો અત્યારે જે વરાપનો માહોલ છે તો પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો પવન છે ખૂબ વધારે જોવા મળી રહ્યો છે, સાથે તડકો પણ એટલો જોવા મળી રહ્યો છે, એટલે કે તાપમાન પણ ઊંચું ક્યાંક જોવા મળી રહ્યું છે. તો આ સામાન્ય વસ્તુ છે કે પછી કોઈ અત્યારે કોઈ એવી અત્યારે સિસ્ટમ સક્રિય છે કે આ શેના કારણે આ પવન આટલો જોવા મળી રહ્યો છે? જો અરબ સાગરની અંદર ખૂબ કરંટ છે ને આ પવન અત્યારે જે સ્પીડ વધેલી છે એ ઘણા દિવસથી પવનની સ્પીડ છે રાજ્યની અંદર એવરેજ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને અમુક દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તો 30 થી 35 સુધીની ઝડપ છે. એટલે પવનની ઝડપ છે નોર્મલ કરતા વધેલી છે. એની પાછળનું કારણ છે અરબ સાગરની સક્રિયતા. અરબ સાગરમાં ખૂબ કરંટ છે જેને કારણે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, દરિયાઈ પવન ફૂંકાઈ રહ્યા છે ને એની અસર આપણે અત્યારે વર્તાઈ રહી છે. અને આ પવનની ઝડપ છે એમાંથી લગભગ હવે આપણે 16 તારીખથી મુક્તિ મળશે. 16 તારીખથી પવનની ઝડપ છે એમાં ઘટાડો થશે. જે અત્યારે 25 થી 30 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે એ પવનની ઝડપમાં ઘટાડો થઈ અને 18 થી 20 કિલોમીટર, અમુક જગ્યાએ 20 થી 22 કિલોમીટરની ઝડપ પવનની થઈ જશે.
તેવું એક અનુમાન છે કે હવે પવનની ઝડપ છે એ લગભગ આપણે 24 કે 48 કલાકની અંદર નોર્મલ આસપાસ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ ખાસ કરીને બંગાળની ખાડી, અરબ સાગર અને જોઈએ તો અત્યારે જે પવન વધારે જોવા મળી રહ્યું છે તે તમામને લઈને વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.